જેઠાલાલ સેંગાણી, મારું ગામ માધાપર અને મારી ઉંમર 74 વર્ષ। જ્યારે 71ના યુદ્ધમાં લડાઈ થઈ ત્યારે એરપોર્ટ પાકિસ્તાનવાળાએ તોડી નાખ્યું। તો એ લોકોને એમ થયું કે હવે આ એરપોર્ટ તોડી નાખ્યું છે, હવે આ પ્લેન તો ઉડી નહીં શકે, તો હવે કરવું કેમ? તો એ લોકોએ કંપનીવાળાને જાણ કરી, પહેલે જે રનવે પટ્ટી બનાવી હતી એને જાણ કરી, તો એને તો મુદત બહુ લાંબી આપી 4-5 મહિનાની। પછી PW વાળાને જાણ કરી, તો એ કે 3 મહિના તો નીકળી જ જાય, 2-3 મહિના તો નીકળી જ જાય। તો જો જોવા જાય તો 2-3 મહિનામાં તો અહીંયા બધું ઉજળ કરી નાખે એ લોકો। પછી એ લોકોને કોઈક મેનેજરને એમ થયું કે પહેલે માધાપરની બેનું જ અહીંયા રનવે આ પટ્ટી બનાવવા આવતી હતી, તો એ માધાપર આવ્યા। તો અમારા ગામના સરપંચ જાદવજી ભાઈ શિવજી હિરાણી એ લોકોને રાતે 2 વાગે દરવાજા પાછળથી બારી ખખડાવીને દરવાજા ખોલાવ્યા એના, અને એને વાત કરી તો કે હા અમારી માધાપરની બેન આવશે, કામ કરશે એમ। તો અમને ગામમાં વાત કરી, તેથી મોબાઈલ ને એ તો કોઈ હતું નહીં, એટલે બધે આમ હરતે ફરતે એકબીજાને વાયા થઈને જાણ કરી। તો અમે પહેલે દિવસે ગાડી ભરાઈને ગયા અમે કામ કરવા ત્યાં। ગામના માણસો બધા કોઈ ના ન પાડી કે અમે હાલશું, કામ કરશું એમ। તો અમે કામ કરવા ગયા હું અને અમે જોયું, અમને તો બહુ જરીક અચરકે લાગ્યું કે કારણ કે કામ અમે જ પહેલે કર્યું હતું। તો એ લોકોએ કાંઈ જાનહારી નથી કરીને બહુ નુકસાન નહોતું કર્યું, પણ પટ્ટી ઉપર 4 બોમ્બ ફગાવ્યા હતા। એક તો આખો આમ વેચો વેચ ફગાવ્યો હતો, બાકી આજુબાજુમાં પડખે ફગાવ્યા હતા, થોડા રોડ તોડી નાખ્યા હતા। તો હવે પ્લેન તો ઉડી ન શકે। પછી અમે પહેલે દિવસે જ્યાં થોડાક જણા એની ગાડી આવી હતી એમાં જ્યાં, બીજા VK પટેલની ગાડી આવી હતી એમાં બેઠા। પછી હું જોયું અને જોઈને અમને બધું પહેલે દિવસે અમને બધું સમજાવ્યું કે સાયરન વાગશે, જ્યારે ડંજર સાયરન વાગે તો અમારે અહીંયા 200 મીટર પરી જાળી હતી, તે દી રનવે પટ્ટી આમ પીખડા હાલે એટલી જગ્યા રાખીને પછી જાળી હતી, તો આટલી કાંટાની વાયરની વાડ એ કે જ્યારે સાયરન વાગે તે દી તમને આ જાળીમાં છુપી જવાનું, પાછું શાંતિનું સાયરન વાગે ત્યારે કામમાં લાગી જવાનું। તો અમને બધું પહેલું સમજાવ્યું, પછી અમે એ રીતે કામ કરતા હતા। જ્યારે સાયરન વાગે એટલે અમે, અને રોડ ઉપરથી લાલ ઝંડીવાળી ગાડી પણ આવે કે મશીનને વહેતા હોય, સાયરન ન સાંભળે તો એ રીતે પછી અમે લકાઈ જઈએ, હવે શાંતિનું થાય એટલે પછી અમે કામે લાગી જઈએ। એવી રીતના અમે 4 દિવસ કામ કર્યું। તો પહેલે દિવસે તો અમને પાણી નહોતું મળતું, ખાવાનું તો કોઈ ટિફિનનો મેળ નહોતો, ને અહીંયાથી કે હાલો એટલે અમે તો બધા ગાડીમાં બેસી ગયા, અને ક્યાં કામ કરવું, ક્યાં અમે ટિફિન રાખી। તો અમે પહેલે દિવસે કામ કર્યું, અને બીજે દિવસે અમે તો સવારે 7 વાગે નીકળી ગયા બધા। તો અમારા ભુજના મંદિરના જે મંદિર છે ને સ્વામિનારાયણનું મંદિર, તો એ સાધુને ખબર પડી, સ્વામીને કે આ માધાપરની બેનું ત્યાં કામ કરવા જ્યું છે ને ખાવાની સગવડ નથી એમ। તો એ લોકોએ લાડુ ને મોન્થા ને ફ્રૂટ ને એવું મોકલાવ્યું। તો જીપ ખુલ્લી જીપ હતી, પાછળથી એક જણો ફ્રૂટ દેતો જાય, એક જણો મિષ્ટાન આપતો જાય, લાડુ કે મોન્થા જે આવ્યું ભાગે એ ખાઈને અમે એ જ કામ કરીને તરત જ અમે પાણીનો કોકરો પણ નહોતા કરતા, કારણ કે સગવડ નથી કાંઈ, અને જલ્દી હતું, જલ્દી કરો એમ। તો અમે તરત કામ કરવા માંડી જતા એમ, અને અમે 4 દિવસ કામ કર્યું બરાબર, 3 દિવસ। પછી ચોથે દિવસે 4 વાગે પ્લેન ઉડાડ્યું એ લોકોએ, અને બહુ રાજી થયા કે બહુ કામ થઈ ગયું અમારું એમ। અને પ્લેન તો જેથી છેલ્લે દિવસે જે બોમ્બ ફગાવ્યા ને ત્યારે સવારે પકડાણું હતું પ્લેન, હવે અહીંયા ઉતરવાની સગવડ નથી, તો છેટ આપનું પ્લેન છેટે એને જામનગર લઈ ગયું, ચકેડી મારતું પછી જામનગર ઉતાર્યું। ત્યાં ઉતાર્યું તો એ ભાઈ તો બેચારો એમ કીધું કે મેં કોઈ જાનહારી નથી કરી, મોટો જો રનવે તોડી નાખ્યો તો એને તો આટલો તો ટોળાનો થર હોય, કારણ કે રનવે આના ગુણે નથી કે ટોળો એક પાથરતા જાય ને ખાડા થતા જાય, એ તો પાકું કામો નહીં, બધા પરાયથી ને ઘણથી બધા પહેલાં ટોળા કાઢી નાખ્યા હતા। આટલી કોન્ક્રીટ, પહેલી કોન્ક્રીટ ડામરવાળી, પછી નીચે સિમેન્ટ કાંકરીવાળી ને પછી નીચે ટોળા, એ બધા કાઢી અને પાછળ એ જ રીતે અમે પાથરી અને અમે તૈયાર કર્યો। એમાં બધા પરાયથી બધા ટોળા કાઢીને અમે ખાલી જ કરી નાખ્યું, ને પછી નવેસરથી બનાવ્યું એમ। અને આમ એકદમ ઈમાનદારીથી બોમ્બ પડતા, સાયરન વાગતા, તોય અમને એમ બીક નહીં કે મરી જાશું એવું નહીં, ભલે બીતા હશે પણ અમને આમ બીક જ નથી લાગતી, કારણ કે સાયરન વાગે એટલે જાળીમાં લકાઈ જાય, જાળીમાં લકાવા જાય તો આટલી કાંટાની વાળા કપડાં અમારા તૂટી જતા, કારણ કે જીવ બચાવે, પેલી ચપ્પલ ઘા કરીને પછી અમે ટેપીને લકાવા જાય, પછી વાગે પછી નીકળી થાય તો પછી વાએ દબાવીને પણ બહાર નીકળી। એ રીતે અમે 4 દિવસ કામ કર્યું।
ગાડી આવતી મિલિટરીની ગાડી, પહેલે દિવસે એક ગાડી મિલિટરીની આવી હતી ને વીકે પટેલની ગાડીમાં ગયા, બીજે બસ સરકારી બસ આવતી લેવા અને એક આ ગાડી, એટલા માણસ જેટલા ભરાતા એટલા અમે જાતા, 2 ગાડીથી જાતા. બસે આવી હતી, 2 દિવસ બસ આવી હતી, છેલ્લે દિવસ તો એક જ ગાડી આવી હતી. રિપેરનું કામ હતું એટલે થોડાક જણા જ્યાં હતા એ બધું સફાઈ રિપેર અમે 3 દીમાં તૈયાર કરી લીધો. 4-4 વાગે પ્લેન ઉડાડી. મારી ઉંમર તેથી મારી ઉંમર 25 વર્ષની. મારો એક જ છોકરો હતો, 18 મહિનાનો હતો. હું બજારમાં પાડોશમાં એક ડોશીમાં, અત્યારે હું છું એવી ડોશીમાં હતા, એની બાજુમાં હું સવારે રોટલો ડબરીમાં ચોરી, ઘી ગોળ નાખી ચોરીને દઈ જાઉં કે ભાણુંમાં આ મારા છોકરાને સાચવજો. તો એ બોલતા કે તું રોજ મૂકીને હાલી જાય, અહીંયા તારું હું કાંઈ જાનારી થઈ જશે તો આ છોકરાનું કોણ કરશે? હું કહું ઉપરવાળો કરશે, હું તો આટણે જરૂરે જવાની, ઉપરવાળો કરશે. અહીંયા પડશે બોમ્બ કે ઊંઘ પડશે, માં કેને ખબર હે? દોશીબાને કહેતી જાઉં ભણમાં અહીંયા પડશે કે ઊંઘ પડશે કેને ખબર હે? જાવું તો પડશે જ. અમને કાંઈ નહોતું, અમને એમ ત્યાં તૂટી ગયું એને આપણે આ કરવાનું, એ નહીં કરી તો આપના માથે ખતરો હોય, કારણ કે ભુજ તો બધું ખાલી થઈ ગયું હતું. એ તો બધા ભાગી ગયા હતા બધા પોતાના દેશમાં ભુજમાંથી, અને નકરી તો થાય ને. અમને તેથી જંગ હતા ને, અમને કોઈની બીક નહીં, રોગું કામ કરો, કામ જ કરો. 20 વર્ષ સુધી અમને ખબર જ નથી શું લડાઈ કે કાંઈ, કોઈ અમને કોઈ જાણ જ નથી કરી, અમને કાંઈ ખબર જ નથી. પછી જે આ પાયલોટ આવી, મારો આમાં ફોટો છે એમાં અરજુબાઈ, તેથી ખબર જ નથી. એને મિલિટરીની ગાડી આવી તો એક પંચાયતમાં છોકરી કામ કરતી, એમાં સભ્ય હતી, કે આ ગાડી આવી આપને બોલાવે હાલો જાય, એમ ખબર નથી કે આ જે હું કામ કર્યું એને જવાનું, એ કોઈ ખબર નથી. એટલે એવી રીતના અમને જાણ કરી. હું કને ઇન્દિરાનું રાજ હતું તેથી ઇન્દિરા ગાંધીનું, તો 3 વર્ષ પછી ઇન્દિરા ગાંધી આવ્યા હતા, તો એ લોકોએ આ જુબેલી ગ્રામમાં એ લોકોનો પ્રોગ્રામ હતો, અને અમને એને કીધું હતું કે માધાપરની બધી વિરંગનાઓ છે ત્યાં જવાનું છે. તો અમે ત્યાં ગયા હતા, તેથી બસમાં જવું પડતું, 4 આના ટિકિટ દઈને અમે બસ ગયા જુબેલી ગ્રાઉન્ડમાં. પછી ત્યાં લાઉડમાં બોલ્યા કે જેને એરપોર્ટે કામ કર્યું હોય કલેક્ટરને બંગલે હાલે એમ. તો અમે કલેક્ટરને બંગલે ગયા, અમે બેઠા હતા, તો લીમડાના છાયામાં અમે બધા જે ગ્રુપ હતું એ અમે બેઠું હતું. અને પછી એ લોકોએ અમારા કને સાકરના 3-4-7 ગ્લાસ મૂક્યા આગળ. એ કે હું તો અમે કંઈક તમને ગિફ્ટ દેવા માગી એમ. તો એ લોકોએ ગિફ્ટ અમને દીધા, કંઈક 26,000 રૂપિયા તે દીના વખતમાં દીધા. અમારા કહું 71 પછી તો અમને 20 વર્ષે જ અમારે સન્માન થવા માંડે. આ પાયલોટે બોલાવ્યું, પહેલું સાલ અમારે એને ઓઢાડી હતી અમારું સન્માન. પછી તો હવે ચાલુ છે, ચાલુ જઈ આવે તે થાય. હાઈસ્કૂલમાં પ્રોગ્રામ કરે મિલિટરીવાળા તો એ અમને બધા સાલું દઈને સન્માન કરે, ચક બોલાવે. અમે એરપોર્ટે જઈ 12 મહિને અમને તેડાવે, ત્યાં જઈ પ્રોગ્રામ રાખે ને ત્યાં અમારા સન્માન કરે, જમાડે, બધું ત્યાં કેન્ટીન રાખે, બધું જમાડે. અમને આખી ગાડી ભરીને આખું એરપોર્ટમાં અમને ફેરવે કે આ અહીંયા કને આ લડાઈના પ્લેન ઊભા છે, આ ધોલા છે, ધોલાને બધા બનાવેલા તો અમારા જ છે બધા, પણ પછી અમને બતાવે. પિક્ચર બને એટલે અમને એમ ઉત્સાહ તો હોય ને કે આખા દુનિયામાં અમારો પ્રચાર થશે એમ, અને બધા જોશે એમ કે આ 71ના યુદ્ધમાં માધાપરની બેનું આ કામ કર્યું. તો એટલે અમને ઉત્સવ તો ખરો એમ કે અમારી ફિલ્મ બનેરી એમ. એ હવે રોલ તો ખબર નથી અમને, હવે શું કર્યું કાંઈ ખબર નથી. અહીંયા કને ઉતારી ગયા બધું, એ સ્ટોરી લઈ ગયા છે, બધું ઉતારી જાય. પછી એ લોકોએ શું ફિલ્મમાં કાંઈ રાખ્યું અમને કાંઈ ખબર નથી. સ્ટોરી જે લેતા હોય લઈ જાય, અને જે અમને પૂછે એને અમે સ્ટોરી દેતા આવી, અને એટલું અમે કરતા આવી એમ. ઉત્સવ તો હવે ખબર જ છે કે રોજ મારા ઘર તો રોજ આવતા હોય, એટલે મને ઉત્સવ તો એ જ હોય ને કે આવ્યા છે, આ સ્ટોરી લેવા આવ્યા છે, એ લોકોને આપું. અને ગમે ત્યાં જશે તો મારી સ્ટોરી તો ત્યાં સંભળાવશે, એ લોકો જોશે ને એમ. તો બહારે જાઉં એટલે મારું સર્ટિફિકેટ હું ભેરું રાખું એમ, કે કાંઈ બી તકલીફ પડે તો સર્ટિફિકેટ આપું. પોલીસવાળા તો બહુ રાજી થાય એમ કે ખરેખર તમે છો આ દુનિયામાં, તમે છો એટલે અમે તમે હતા તો અમે આ દુનિયામાં ફરી જઈ રહ્યા એમ. તમે તો અમને ભગવાન તરીકે માની, કારણ કે તમે હતા ને આ કામ કર્યું તો અમે અહીંયા દુનિયામાં જીવી છીએ એમ. નકર તો શું થઈ જતા અહીંયા કને કચ્છમાં. પહેલી વહેલી તો લાગણી હતી કે આ લોકોએ અમને આટલા દી કોઈએ યાદ ન કર્યા, ને હવે યાદ કરે છે તો અમને આમ થોડીક ઉત્સાહ થવા માંડી કે આટલા દી કોઈએ ન કરે, હવે અમને યાદ કરે છે એમ. અમે બધા મજૂરી જ કરતા, મારા હસબન્ડે મજૂરી જ કરતા, છોકરા નાના હતા તેથી લડાઈ ટણે તો એક જ મારો છોકરો હતો. અને પછી છોકરા 1 થયો, 2 થયા, 3 થયા, 4 છોકરા થયા મારા. તો અમે બધા મજૂરી જ કરતા. હું ચક્કી હલાવતી, ચક્કી મેં 32 વર્ષ ચક્કી હલાવી.
અને મેં મારા 4 છોકરાને મોટા કર્યા. મારા ધણીએ મારા ઘરવાળાએ પણ મજૂરી જ કામ કરતા, બહુ નબળી પરિસ્થિતિ હતી. એમાં ચક્કી રાત દિવસ ખેડીને 4 છોકરાને મેં ભણાવ્યા, 4 છોકરાને મેં પરણાવ્યા, ઘર બધું એને કર્યું, આ બધું કરી રસ્તે ચડાવી દીધું.